જય જોહાર મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છે વડોદરાના સૌથી મોટા મોલ ધ બ્રાન્ડેડ ફેક્ટરીમાં. તો ગાઈસ ફાઇનલી આપણે વડોદરાના સૌથી મોટા મોલમાં આવી ગયા. જસ્ટ તમે દેખો એમ એકદમ દુબઈ લેવલનો મોલ છે. આ લેવલનો મોલ મેં આજ સુધી આખા વડોદરામાં નહીં દેખો, અને મને એવું લાગે કે તમે કદાચ દેખો નહીં એમ. ભાઈ તું દેખો આજ સુધી કોઈ આવો મોલ? મેં તો નહીં જોયો. યુવા પહેલી વાર આવ્યો છે ને અહીંયા આગળ જોઉં છે બરાબર. તો હજી પણ અહીંયા છે ને ફૂલ્લી ફાઇનલી કઈ રેડી નહીં થયું. આ બધું સેટઅપ બધું મારવાનું બાકી છે. પણ આમનું કેવું છે કે ભાઈ કાલે જેવું છે ને લગભગ અમે વિડીયો ચડાવું બરાબર. આજે વિડીયો ઉતારો તમે 2 દિવસ લાગે છે, પણ તમે આવશો ને તો પાકું કે તમને આ બધું કમ્પ્લીટલી તમને જોવા મળશે. તો તમને કીધું મેં ફર્સ્ટ ફ્લોર પર આવ્યા ને તમને આગળથી બતાવ્યું કે થોડા શર્ટો બતાવ્યા, તમને ગઈમાં હશે ના એમની, પણ થોડું અંદર આવીને મેં વિઝિટ કરી આ શોપની અંદર. એટલે હજુ ઓપનિંગ તો નહીં છે, એટલે મતલબ કે કોઈ લોગો વગેરે તો છે નહીં, પણ આ એક શર્ટ છે ને યુએસ પોલો એમ કરીને કઈ આપણે બ્રાન્ડનો કઈ લોગો લાગેલો છે બરાબર. તો તમને થોડા શર્ટની થોડી ક્વોલિટી બતાવી દઉં. મને થોડું થોડું ખાલી આ બાજુ કરીને કેમેરો સાઈડ કરે તારે આગળ શર્ટ દેખાય છે ને ત્યાં આગળ થોડું બતાવે એમ. પછી પર્સનલી મેં એમ તો નહીં કહેતો કે મારો ફેવરેટ કલર છે, પણ મારો ફેવરેટ કલર એવું જ છે આ કોસ્યુમ. હું ગઈ આપણો અને રાખોડી કલરના કેટલા કપડા લે બટ મેં પગે લાગ્યું તને. રાખોડી કલરના કપડા આ વખતે નહીં લઈ. આ વખતે થોડું સારું સારું તો શું કહેવાય, સસ્તું તો પહેરાય નહીં, મતલબ સારું પહેરવું અમે તો અહીંયા પણ પાકું આવું અમે. આઈ વિશ કે તું રાખોડી કલરનું છે. રાખોડી કલર એટલે આ વખતે પિંક લઈ ગયો. બેબી પિંક. બેબી પિંક લઈ. કોઈને ગમતું પણ વધારે હોય તો આપણે તે લેવું. તો તમને બીજું તો હું કઈ અહીંયાથી છે ને સીધા સીધા અમે શું કરીએ ખબર, બીજી પણ ઘણી બધી જગ્યાઓ છે, તમે મતલબ એક્સપ્લોર કરીએ બરાબર ને. તો આપણે જઈએ હવે સીધા થર્ડ ફ્લોર પર, તો આપણે મળીશું હવે. યુવા શું કીધું તારે કઈ કેવું છે? આપણે મળીએ ત્યાં સીધા ઉપર. ચાલો થર્ડ ફ્લોર. તો અમે આગળ આપણે અંદર તો એન્ટર તમને બતાવી દીધું બરાબર, પણ અમારા કેમેરામેન મહી તારે કઈ કેવું છે? તને શું ફીલ આવે છે તે કે મને થોડી મજા આવે છે કઈ? આ મતલબ જે મોલ છે નજર મારા ભાઈ લો ઇધર 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 લે જે મતલબ આ લેવલ હે, આ લેવલ નો મોલ આપણે મતલબ વડોદરામાં 4-5 વર્ષથી બંસલ મોલે જાય, ઈવા મોલે જાય, તસ ગેલેક્સી બધાય ફર્યા એમ. આ લેવલ નું કશું દેખો તું? ના યાર, આ પહેલી વાર જ આવું મોલ જોયું. હેવી એક નંબર. એવું દુબઈ માં આવી જાય એવું લાગે મને તો થોડું. તમે પણ ફરવા માટે અહીંયા આવજો. આવું કયો મોલ યુવા બોલ? બ્રાન્ડેડ ફેક્ટરી. બ્રાન્ડેડ ફેક્ટરી ન્યુ મોલ. અલા ભાઈલું અહીંયા તું ઉભો રહી શું કરે છે? મોલ ને આપણે જોવાય કે ફરવા આવ્યા? એટલે એવું નહીં લા, મેં ફરતેલો થઈને બરાબર, પણ મારી શકલ જોઈને શું કે તમે હમણાં જ બરાબર મારી ખુદની શકલ જોઈ એમ. તે જોઈને મારી છોકરીને વિચાર કાશ કઈ પોતે લગ્ન કરવા માટે આવી સોરી મળી જાય એમ. અરે કોઈ આ વાળી આ વાળી યલો વાળી એવા કહે તને કે આઉટ ઓફ ઓકાત ની બહાર જઈ हुआ બોલી ગયો. अभी ये भाई हमारे क्या कह रहे हैं ગુજરાતી બટ કશું વાંધો નહીં. એક્સપ્રેશન તો અમારી આવી જ છે, પણ હવે જે મળે અમે શું કર્યું એક્સેપ્ટ કરીને આગળ વધશું બરાબર. તો તમારે કશું કહેવાની જરૂર નહીં. હવે જઈએ, હવે લગ્નની વાત થઈ રહી છે બરાબર. તો યુવા અહીંયા આગળ છે ને મારી સાઈડ અહીંયા જો મને મેં તો મારી પેલી સાઈડ લગભગ યુવા થોડું આપણી સાઈડ બતાવી શકે તું? હા, તો આ સાઈડ આપણે સૂટ બૂટ વગેરે મતલબ શોપ છે, તો આપણે જઈએ આપણે ત્યાં અને થોડું વિઝિટ કરીએ. મને તારે એમ કહ્યું તું મને લગ્નમાં લગભગ છે ને તારા માટે કઈ સારું પહેરીને આવજો એમ, સૂટ બૂટ વગેરે. અરે એવું તો ખર્ચો વધારે થઈ જાય થોડો. તારે લગ્નમાં પણ મને મદદ કરવી પડે. ભાઈ રવા દે, મારે મહિને માગલું લગન કેવું છે લગ્નમાં ના આવતો ખાલી ચાંદલો યુવરાજ જોડે મોકલાવી દઈએ, બીજું કઈ નહીં. હવે જઈએ આપણે સીધા કઈ સૂટવાળી દુકાનમાં. ખબર હતી સચિન સિંહ બોલવા પેલું ટી શર્ટ હાથે તગડી બેકે ને કપો બોલ કામ કરી
ભાઈ કેવું લેવા યાર નહીં લે ભાઈ દેખે માં કરું દેખ ભાઈ આ મોલની એક વસ્તુ નોટિસ કરી તું એમ મતલબ અહીંયા મોસ્ટ ઓફલી બધી વસ્તુ એક્સપેન્સિવ છે એમ મતલબ કેમ કે ગરીબો માટે નહીં લાગે એવું લાગે જરી જરી ભાઈ તમને કીધું એવું લે અમુક વસ્તુઓ છે ને લિમિટ અનુસાર આપણે એક્સપેક્ટેશન હોય બરાબર ત્યાં યુવા હા કે આપણે ગમે તે જતા હોય તો આપણી લિમિટ અને થોડું કેવું સાચવી ચાલુ જોઈએ બીજું તો હું તેમાં આવી છે તો કશું બોલી નહીં શકું એમ પણ મોટી વાત એ કે કઈ ડિસ્કાઉન્ટ 70%. તો આટલું ડિસ્કાઉન્ટ મળે તો પછી બધું અંડર બજેટ જ આવી જાય ને એ પણ વાત આવી તો તમે પણ આવજો તો બીજું તો હું કહીએ અમે આ વાત પર એક લાઈક ઠોકો એક લાઈક ઠોકો ખાલી તમે યાર લાઈક એવું કઈ નહીં બસ તમે તમારું તગડું બજેટ બનાવીને થોડા પૈસા ભેગા કરીને અહીંયા આગળ આવો અને વિઝિટ કરો બસ બીજું તમે કશું લઈ કે ના લાય પણ એક વાર ફરવા તો આવો બસ બીજું તો હું કહીએ મતલબ આવો મોલ તમને તો લગભગ વડોદરા સુરત અમદાવાદ મને નહીં લાગતું બધી લોકો પાસે જોવા મળે મળી જાય બટ તમે એકવાર અહીંયા આવજો બાકી તો જઈએ હવે સીધા આપણે થર્ડ ફ્લોર પર તમને કીધું પહેલા આપણે સેકન્ડ ફ્લોર અને અમે ફર્સ્ટ ફ્લોર વિઝિટ કર્યો બરાબર તો અમે આવી ગયા ગ્રાઉન્ડ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો તો અમે પહેલા વિચાર્યું કે ઉપરની સાલને જોઈ લઈએ ફૂટ વગેરે પણ થોડું આ બધા નહીં આપણે મહી તમને કીધું ઉપર અમે સૂટ અને શેરવાની વગેરે તો નથી બરાબર ખાલી સૂટ જ હતો અમારે મહિન ને યુવરાજ માટે અમે પેન્ડિંગ રાખ્યું છે કે ભાઈ આવે તો લેવો એમ કહીને બરાબર તો હવે ત્યાંથી આપણે સીધા નીચે આવ્યા આપણે નીચે અને થોડું ગ્લાસ વગેરે સ્ટ્રક્ચરનું જોઈને થોડું મહી તને યુનિક લાગે છે એમ થોડી એમ રચના કેવી લાગે છે અને બધા આપણે કલા કેવી છે આ કપડાનું કલેક્શન આપણે થર્ડ ફ્લોર સોરી સેકન્ડ ફ્લોર પર જોઈ લીધું અને બધું જોઈ લીધું એટલે છે હવે કપડાં તો લઈ લીધા આપણે ઉપરથી વાંધો નહીં પણ હવે લેવું પડે આપણે શૂઝ એડિડાસ બોલો નજીક આવી જતું ખાલી બંકા આપો બતાવ ખાલી બૂટ બતાવ તો અમે આગળ ને ગ્રાઉન્ડ પર વિઝિટ કરતા હતા બરાબર તો કરતા તમે આગળની ક્લિપમાં જોયું હશે બરાબર અમે ગૃહસ્થનું સામાન છે ત્યાં આગળ અમે વિઝિટ કર્યો અને પછી અમે શૂઝની દુકાન પર બરાબર શૂઝની દુકાન બૂટ ચંપલ વગેરે મળે છે ને ત્યાં આગળ પણ અમે પહોંચ્યા બટ તે બતાવ્યા બાદ અમે આવી ગયા હવે ઇલેક્ટ્રોનિક જગ્યાઓ પર બરાબર મતલબ કે ઇલેક્ટ્રોનિક સામાન ફ્રીજ વગેરે ટીવી વગેરે ત્યાં આગળ મળી જશે તમને તો અહીંયા આગળ તમે જરૂરથી વિઝિટ કરજો પાછા બરાબર તો અહીંયાથી આપણે હવે જઈએ કહીશું બીજી વસ્તુ જોવા માટે બટ બીજું તો હું કહીએ હવે બસ ફાઇનલી મિત્રો અહીંયા આગળ જે અમે પૂરો આખો જે મોલ વગેરે જે વિઝિટ કર્યો અમને પર્સનલી અમને ગઈમાં બરાબર તો હવે અમે વિઝિટ કરીને ઓલરેડી મારા છે ને મહિને યુવરાજભાઈ બને કરીને બહાર નીકળ્યા છે તો હવે મળીએ આપણે સીધા અને થોડા એમને પણ રિવ્યૂ લઈએ કે હું મોલની અંદર હાલત છે અને હું નહીં બરાબર અને તમને હું સારી સારી આઈટમો લાગી અને શું તમે વ્યવસ્થા તમને ગમી તો મળીએ હવે સીધા બહાર તો ગાઈસ ફાઇનલી આપણે બ્રાન્ડેડ ફેક્ટરી મોલ વિઝિટ કરીને બહાર આવી છે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમે એટલું નહીં આ વિડીયો તમારો બેસ્ટ પાર્ટ છે પ્લીઝ અમને કમેન્ટ કરજો અને એક વાત ખાસ ધ બ્રાન્ડેડ ફેક્ટરી મોલ વિઝિટ કરવા જરૂર આવો આવો અને જે સ્કિલ કરો અને ફરો અને મોજ કરાવીને બસ નીકળી જાઓ